નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 21 નવેમ્બર 2025 જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। ધોરડોમાં તારીખ 23 થી સફેદ રણમાં રણોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। 3 મહિના આ રણોત્સવ ચાલશે। વિશ્વ વિખ્યાત કચ્છ રણોત્સવનો સત્તાવાર રીતે 23 નવેમ્બરથી આરંભ થવા જઈ રહ્યો છે। પ્રવાસન વિભાગ અને કચ્છ વહીવટી તંત્ર દ્વારા જરૂરી ગોઠવણો કરવામાં આવી છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। 2005માં 3 દિવસના રણોત્સવ સાથે ધોરડોમાં ઉજવણીની શરૂઆત થઈ હતી। આજે રણોત્સવ 3 મહિનાનો ઉજવાય છે, જે દેશમાં સૌથી લાંબા સમય સુધી ઉજવાતો આ ઉત્સવ 23 નવેમ્બરથી 20 ફેબ્રુઆરી સુધી રણોત્સવ યોજવામાં આવશે। 23 તારીખથી સબરસ બસ સ્ટેશન અને ભીરંડિયારા ચેકપોસ્ટ ખાતે સફેદ રણોત્સવ માટેની ટુરિઝમ પરમિટોનો આરંભ થશે। 9 કર્મચારીઓને આની જવાબદારી આપવામાં આવી છે। ગત વર્ષની જેમ રણમાં વાહનો પર પ્રવેશબંધી હોવાથી અલાયદા પાર્કિંગ પ્લોટ પણ ઊભા કરવામાં આવ્યા છે। સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શો તેમજ પ્રવાસીઓ માટે અન્ય ફૂડ ઝોન, સેલ્ફી પોઈન્ટ, આર્ટ એન્ડ ક્રાફ્ટ મેળા સહિતના આકર્ષણો પણ ઊભા કરવામાં આવ્યા છે। ખાસ કરીને પૂનમ અને નાતાલ 31ની રજાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, ત્યારે તે વાતને ધ્યાનમાં રાખી તમામ વ્યવસ્થાઓને આખરી આપવામાં આવ્યો છે। પ્રવાસીઓ રણની સફેદી નિહાળવા સાથે કચ્છની કલાને માણી શકે તે માટે ક્રાફ્ટ સ્ટોલ અને ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અને કચ્છના 1400 જેટલા કારીગરોને વિવિધ પ્રકારની વસ્તુઓ વેચાણ માટે તક મળી। ગત વર્ષે ધોરડોમાં 4 લાખથી વધુ સહેલાણીઓ આવ્યા હતા અને તંત્રને 5,04,09,940ની આવક થઈ। ગુજરાત પ્રવાસન વિભાગના MD પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે 23 તારીખથી રણોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। પ્રવાસીઓ માટે વિવિધ સુવિધા ઊભી કરવામાં આવી છે। ખાસ કચ્છ આવતા પ્રવાસીઓ રણમાં સ્વચ્છતા જાળવે અને પ્લાસ્ટિક ફ્રી ઝોનની ઝુંબેશમાં સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત, ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત, સર્જરી વગર સારવાર, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત, ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।